નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે તમારા માટે ઘઉં ઢરી જાય છે એ માટેનો વિડીયો લઈને આવ્યા છે। તો મિત્રો તમે બધા વિડીયોમાં બધા બન્યા રહેજો અને વિડીયોમાં સારો લાગે તો વિડીયોને એક પહેલાં લાઇક કરી નાખજો અને ચેનલમાં જો નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો આજે ઘઉં આપણે કેમ ઢરી જાય છે અને એનું ઢરવાનું કારણ શું છે એ તમને બતાવશું અને ઘઉં કેવડા મોટા છે એ પણ તમને બતાવશું। તો ચાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો હવે આપણે તમને ઘઉં બતાવીએ। તો ફાઇનલી મિત્રો તમે જોવો છો કે મિત્રો આ છે આપણે વાવેતર ઘઉં ને મિત્રો આ આપણે કુલ 10 થી 12 વીઘાનું વાવેતર છે ઘઉંનું। તો મિત્રો એમાં સરસ મજાના ઘઉં અત્યારે ઉગી ગયા છે તમે જોવો છો તમારી નજરે। અને મિત્રો હવે આપણે વાત કરી તો કે મિત્રો આમાં પાટલીના ઘઉં હોય છે અને હેમારના ઘઉં હોય છે। મિત્રો આ બે પ્રકારના ઘઉં વાવતા હોય છે આપણે મિત્રોના આજુબાજુ એવા જ ઘઉં વાવે છે પાટલી અથવા તો હેમાર। હવે મિત્રો પાટલીની વાત કરી તો મિત્રો પાટલીમાં કેટલા ફાયદા આવે એ પણ તમને આપણે કહી। મિત્રો જો પહેલાં તો પાટલીના ઘઉંમાં 4 આયરું હોય છે હરખાઈથી અને એ સરસ મજાના ઉગી પણ જાય છે અને હેમાર પણ સારામાં સારા હોય છે। પણ મિત્રો પાટલીના ફાયદામાં આપણે પહેલો ફાયદો ગણીએ તો કારણ કે મિત્રો આપણે રાસાયણિક ખાતર હોય એ આપણે નાખવું હોય તો એમાં સહેલાઈથી નખાઈ જાય, મોટા થઈ જાય તો પણ સહેલાઈથી નાખી શકીએ પણ ઓમાં ના નાખાઈ શકાય। અને મિત્રો બીજો ફાયદો એ કે મિત્રો ઘઉંમાં આપણે જે પાટલીના હોય છે એમાં આપણે મોટા થઈ જાય ત્યારબાદ એમાં ખાતર નાખવું હોય તો સહેલાઈથી હાલી શકીએ અને ઓમાં હાલી ના શકીએ। અને પ્લસ બીજી વાત મિત્રો કે આપણે દવા છાંટવામાં પણ એ કામ આવે, હરખાઈથી હલાઈ જાય છે અને આમાં હલાતું નથી, પાટલીમાં હલાતું જાય હરખાઈથી અને હેમારમાં હલાય નહીં। તો મિત્રો બે ઘઉં વાવો પણ બે સારામાં સારા ઉગે અને મિત્રો પાટલીના જરૂર વાવજો કારણ કે એમાં તમને સહેલાઈથી તમે બધું કામ કરી શકો છો અને હેમારમાં થોડું ઘણું ન થઈ શકે, બાકી થાય તો બે હરખા જ। હવે મિત્રો પ્લસ આપણે બીજી વાત કરી કે ઘઉં ઢરી કેમ જાય છે। મિત્રો આપણે જરૂર વિડીયો તમે જોજો અને સારો લાગે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો મિત્રો આપણે હવે વાત કરીએ તો મિત્રો ઘઉં આપણે એ માટે ઢરી જાય છે કારણ કે મિત્રો કે પવન આપણે ફૂલે ફૂલ હોય છે અને આપણે એને ઘઉંને પાણી પાય છે એ માટે મિત્રો ઘઉં ઢરી જાય છે। અને મિત્રો ઘઉં મોટા હોય અને આપણે પાણી પાઈ અને એટલે તે માટે ઢરી જાય। અને પવન જો અત્યારે પણ હાલમાં પણ ચાલુ જ છે અને ફૂલે ફૂલ ફૂંકાતો જ રહે છે। મિત્રો પવન ના હોય ત્યારે તમારે પાણી પાવું ઘઉંમાં જેથી કરીને તમારે ઘઉં ઢળે નહીં અને સારી રીતે ઊભા રહીએ અને સરસ મજાના દેખાય પણ। અને તમે જુઓ કે અત્યારે આપણે ઘઉં ઢરી ગયા છે એની આપણે એક ક્લિપ નાખી તમે જોજો અને પછી કહેજો કે ઘઉં ઢરી જાય છે। અને પ્લસ મિત્રો આપણે જ્યાં સુધી પવન હોય ત્યાં સુધી તો આપણે ઘઉંને પાવાના જ નહીં। મિત્રો નાના ઘઉં હોય તો પાઈ દેવાના અને મોટા ઘઉં હોય તો નહીં પાવાના ક્યારેય, એ તમે મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર। વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।